આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। અને ખેડામાં એક શિક્ષકે વિદ્યાર્થીનીને લાકડી મારતા વિવાદ ઉભો થયો છે। ડભાલી પ્રાથમિક શાળાની આ ઘટના છે કે જ્યાં શિક્ષકે વિદ્યાર્થીનીને લાકડી મારતા વિદ્યાર્થીનીને ઈજા પહોંચી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં શિક્ષક પ્રત્યે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે। સ્થાનિક આગેવાને શાળામાં જઈને રજૂઆત કરી છે અને આ સ્થાનિકે કરેલી રજૂઆતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે। શિક્ષકે વિદ્યાર્થીને લાકડીથી માર માર્યો હતો, પરિણામે વિદ્યાર્થીનીને ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી અને સ્થાનિકે રજૂઆત કરી હતી। આ શાળામાં જઈને સ્થાનિકે કરેલી રજૂઆતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ ઘટનાને લઈને સ્થાનિકોમાં શિક્ષક પ્રત્યે ભારોભાર અત્યારે રોષ પ્રવર્તી રહ્યો છે। વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। બાળકો પર કોઈ પણ પ્રકારના શારીરિક દંડનો પ્રતિબંધ છે એ ગેરકાયદેસર છે, તેમ છતાં પણ કેટલાય લોકો આવું કરે છે, કેટલાય શિક્ષકો આવું કરતા રહે છે। સ્થાનિકે કરેલી રજૂઆતનો વિડીયો સામે આવ્યો છે। ખેડાની આ ઘટના છે કે જ્યાં એક શિક્ષકે વિદ્યાર્થીનીને લાકડી મારતા વિવાદ થયો હતો। વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત થઈ અને પરિણામે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ડભાલી પ્રાથમિક શાળાની આ ઘટના છે। વધુ વિગત સાથે સંવાદદાતા કરુણેશ આપણી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, શિક્ષકે વિદ્યાર્થીનીને માર માર્યો, સ્થાનિકોમાં રોષ છે, આખી ઘટના શું હતી અને અત્યારે આ શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ? જી કૃષ્ણા, આ જે સમગ્ર ઘટના છે તે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલી પ્રાથમિક શાળાની ઘટના છે, જ્યાં એક વિદ્યાર્થીનીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો। આ શિક્ષકે વિદ્યાર્થીને લાકડીથી માર મારતા વિદ્યાર્થીનીએ તેમના વાલીને ફરિયાદ કરી હતી। ત્યારે વાલી સહિત જે સ્થાનિક આગેવાન છે તે ત્યાં સ્કૂલે પહોંચી ગયા હતા અને સ્કૂલે પહોંચી જઈ શિક્ષકને આ અંગે રજૂઆત કરી હતી અને શિક્ષકને પૂછપરછ કરવામાં આવી હતી। આ સમગ્ર જે ઘટના છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેમાં એ પણ જોવા મળી રહ્યું છે કે જે વાલી અને સ્થાનિક જે આગેવાન છે તેમના દ્વારા આ જે વિદ્યાર્થીની છે કે જેને લાકડીનો માર મારવામાં આવ્યો હતો તેને 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। ત્યારબાદ તેની સારવાર કરવામાં આવી હતી। પરંતુ આ સમગ્ર મામલે હાલ તો જે પ્રાથમિક શિક્ષણ વિભાગ છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને હાલ તો ફરિયાદ કરવામાં આવી છે। સોમવારે કેવા પ્રકારના પ્રાથમિક જિલ્લા શિક્ષણ વિભાગ પગલાં લે છે તે હવે જોવાનું રહેશે। કૃષ્ણા જી બિલકુલ કરુણેશ, આભાર આપનો તમામ વિગત માટે।